એ સ્ત્રી જ્યારે ભગવાનના દર્શન કરવા જાય ત્યારે પ્રભુને વિનંતી કરવી, પ્રભુ મારા પરિવારમાં ભક્તિની સ્થાપના થાય. અને પુરુષ જ્યારે ભગવત દર્શન માટે જાય ત્યારે પુરુષે ભગવાનને વિનંતી કરવી, પ્રભુ આપની કૃપાથી મારા ઘરમાં ધર્મની સ્થાપના થાય. જે પરિવારમાં ધર્મ અને ભક્તિની સ્થાપના થાય ત્યાં પ્રભુ એની મેતે પ્રગટ થાય છે. ભક્તિ મહારાણી આવ્યા, કડવેરીને પૂછ્યું, પ્રભુ ક્યાં બેસું? અને સત્ય છે સાહેબ, ગમે તેટલું એજ્યુકેશન હોય, ગમે તેટલા ભણેલા હોય, પણ જે પરિવારમાં સંસ્કાર ના હોય ને ત્યાં વિવેક આવતો નથી સાહેબ. તમે જોજો કે જે પરિવારમાં સંસ્કાર ના હોય, દીકરો ભલે પીએચડી થયેલો હોય પણ રસોડામાં બૂટ પહેરીને જમવા બેસી જાય. જે પરિવારમાં ધર્મ ન હોય, દીકરો ગમે તેટલો પીએચડી હોય પણ સંસ્કાર ના હોય ને તો કહ્યું ને કે પલંગમાં બેઠા બેઠા ભોજન કરી લે. એજ્યુકેશન ગમે તેટલું હોય પણ સંસ્કાર વગરનો એજ્યુકેશન નકામું છે. અમુકને તમે જોજો ભણેલા ના હોય પણ ઘરમાં તમે જાઓ ને જતાની સાથે જય શ્રી કૃષ્ણ કરે. ધર્મનો પહેલો પાયો એ છે કે તમારા ઘરમાં કોઈ પણ આવે ને ભલે ઓળખો કે ના ઓળખો, સૌથી પહેલા એને પાણીનો ગ્લાસ આપો. માત્ર પાણીનો ગ્લાસ પણ સમર્પિત કરવાથી તમારું કલ્યાણ થાય છે.